અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના એમજી રોડ પર કાર ચાલકે આતંક મચાવ્યો। આરોપી ધ્રુવ પટેલે પોતાની બેફામ રીતે કાર ચલાવી અને 4 થી 5 વાહનોને અડફેટે લીધા, જેમાં એક્ટિવા ચાલક મહિલા સહિત 3 થી 4 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। ઘટનાને પગલે સિટી પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી। હાલ તહેવારો ચાલી રહ્યા હોવાથી બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। આવા સમયે મોડી રાત્રે શહેરના ન્યાય મંદિરથી પાણીગેટ સુધીના રોડ પર એક કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી, જેને પગલે રોડ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। એક કાર ચાલક આડેધડ ચલાવી રહ્યો હતો, જેને કારણે વાહન ચાલકો અને ચાલતા જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। આ દરમિયાન પાણીગેટ વિસ્તારમાં સૌરાષ્ટ્ર મેડિકલ સ્ટોર પાસે પાછળથી પૂર ઝડપે જતી કારનો વિડીયો કોઈ વ્યક્તિએ ઉતારી લીધો, જેમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક લોકો કાર ચાલકને ઊભો રાખવાનો પ્રયાસ કરે છે, પણ કાર ચાલક બેફામ રીતે કાર ચલાવી ભાગે છે અને એક એક્ટિવા ચાલકને ટક્કર પણ મારે છે અને પછી ભાગી જાય છે। એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી। આ ઘટના જોઈને આસપાસના લોકોમાં ખૂબ જ ગભરાટ ફેલાયો। વડોદરા સિટી પોલીસે સીસીટીવી અને વિડીયોના આધારે આરોપી ધ્રુવકુમાર હર્ષદભાઈ પટેલની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।